બીજા શબ્દોમાં કહું તો નોરતા બેઠા અને શક્તિની ઉપાસના જ્યાં પૂર્ણ થાય ત્યાં ઈશ્વરનું પ્રાગટ્ય થાય. એટલે 9 દિવસ પૂર્ણ થયા. નોમ અને નોમનો મધ્યાહ્નનો એ સમય છે અને ત્યારે પ્રભુ પ્રકટ થયા છે એની વાત કરી છે. ક્યારે? બરોબર અભિજીત મુહૂર્ત છે, મધ્યાહ્ન કાળ 12:40-42 થઈ રહી છે અને એ જ સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ શ્રી કૌશલ્યાજીના રાજભવનની અંદર ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પ્રકટ થયા. ચતુર્ભુજ નારાયણ ભગવાન की जय. और कौशल्या जी आगे भाई ठाड़ी ठाकुर जी की स्तुति कर रहे हैं, स्तुति कर रहे हैं कौशल्या जी. प्रगट कृपालाई उपजा जग ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि की कथा आई बात गुजारी जे प्रकार सुख प्रेम माता तुझी बोली सोमति बोली प्रजहुतात लीला अति प्रिय शीला यह सुख परम बालक सुरभो यह चरित गावै हरि पद पावै कलय भवतो